Thank you, Nikunj Kumar sir. Good morning, everyone. ગુડ મોર્નિંગ. બ્રેક પડે એટલે એની અસર તો દેખાય જ છે. હા, કઈ વાંધો નહીં. આપડી તો શું કહેવાય કે તમારી નહીં પણ પેલું મેન્ટાલિટી મનુષ્ય કહેવાય. મનુષ્ય, હા, એની સોચ જ જેવી હોય. જયારે શનિ રવિ આવે ને રવિવારનો દિવસ હોય અને પછી સોમવારે જયારે સ્કૂલમાં જવાનું આવે એટલે થોડું તો તકલીફ થાય. એમ અહીંયા પણ બી બ્રેક પડી ગયા પછી ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરોને ગુડ મોર્નિંગ કહેવા માટે કોલ કરવો પડશે. પ્રભુ આવો. હા, સરસ. ચલો, વન્સ અગેન આપ સૌનું તહે દિલથી હું મહેશ પટેલ ઝૂમ વેબિનારની અંદર સ્વાગત કરું છું, વેલકમ કરું છું. વેલકમ ઓલ ઓફ યુ. આપણે ફોર બેઝિક ની અંદર 3 આર આપણા જે હતા એ ક્લિયર થયા, રાઈટ? તો એની અંદર લાસ્ટ આપણે જોયું કે રિક્રુટમેન્ટની અંદર કે બીઓપી ની અંદર ગેસ્ટને આપણે બોલાવવા છે તો કઈ કઈ ટેકનિકથી આપણે એમને ઇન્વાઇટ કરીએ, એના માટે શું શબ્દથી એમને બોલાવવા. ગેસ્ટ અલગ 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 પ્રકારના હોય. કોઈ ઉંમરમાં મોટા હોય, કોઈ બિઝનેસમાં આગળ પડતા હોય, કોઈ સમાજમાં આગળ હોય. તો એવા વ્યક્તિને શું કહીને બોલાવવું? આવા ઘણા બધા આપણે 1 થી 6 મારા ખ્યાલથી ટેકનિક આપણે જોઈ કે જે ટેકનિકના અંદર આપણને અલગ 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 વ્યક્તિ દ્વારા આપણે ઇન્વિટેશન આપવા માટેનું એક આ પોઈન્ટ આપણને ખ્યાલ આવ્યો. તો હવે એનાથી આગળ વાતચીત કરીએ કે ઇન્વિટેશનની અંદર કે નેક્સ્ટ આપણે જે પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર કેવી રીતના આપણે આટલી તો ટેકનિક આપણે શીખ્યા, પણ આજે એ ટેકનિક આપણે જે શીખવાના છીએ, જે ટેકનિક જબરજસ્ત કામ કરી રહી છે મિત્રો, અને એ ટેકનિક દ્વારા કોઈ પણ વ્યક્તિને આ બિઝનેસની અંદર તો તમારી જોડે વાતને સમજવા માટે, બિઝનેસ જોવા માટે એગ્રી થઈ જશે. ચલો, કેટલા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો તૈયાર છે? હેલો, કેટલા ડિસ્ટ્રીબ્યુટર તૈયાર છે? આગળની નેક્સ્ટ એ ટેકનિક, જે ટેકનિક યુઝ કરવાથી આ બિઝનેસની અંદર તમામ પ્રકારના ડિસ્ટ્રીબ્યુટરની અંદરમાં મોટો ગ્રોથ થઈ શકે છે, એવી જે ટેકનિકની વાત કરવાની છે. પણ જોઈએ ચલો કેટલા મિત્રો, હા, કેમેરો બંધ છે ને કેટલા લોકો સાંભળે છે, કેટલા અહીંયા છે. ઓકે, યસ યસ યસ. યસ, બીજા બધા સાંભળી તો રહ્યા છે પણ કોઈને કોઈ એક્ટિવિટીમાં સાંભળી રહ્યા છે. કાં તો મોબાઈલ એક બાજુ છે અને એ પોતે પોતાની મસ્ત મજાની મૂડમાં છે, રાઈટ? ચાલો, કઈ વાંધો નહીં. સરસ. જેટલા પણ બી અહીંયા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોએ રિપ્લાય આપ્યો છે, યાની કે 100% તમે જે જવાબ લખ્યો છે, તો એની અંદર આપણે ટેકનિક એવી છે કે જે ટેકનિકની વાત અહીંયા હું તમારી વચ્ચે શેર કરવા જઈ રહ્યો છું. તો ચલો, મારી અહીંયા સ્ક્રીન શેર કરું. ઓકે, સ્ક્રીન શેર થઈ ગઈ છે. યસ સર. ઓકે, ચલો, ટેકનિક નંબર 7 આપણે જે જોવાના છીએ આજે, જે છે ટેકનિક નંબર 7, 4C સમજાવ ભાઈ. ચલો, 4C સમજાવી એટલે આ 4C છે શું? પહેલા તો ચલો આપણે એને સમજીએ. તો ઇમ્પોર્ટન્સ ઓફ સીઝ ઇન અવર લાઈફ.
यानी कि सी जे છે મતલબ સી यानी कि જે 4C છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફની અંદર. સમજો કેવી રીતના. પેલો સી છે જેને કહેવાય છે ક્રિએશન ઓફ ઇન્કમ. યાની કે અહીંયા સમજાવવાનું છે કે આપણી લાઈફની અંદર સી જે ઇમ્પોર્ટન્ટ છે, તો પહેલું શું કરીએ છીએ આપણે? ક્રિએશન ઓફ ધ ઇન્કમ, યાની કે આવક પેદા કરવી. યાની કે આવક પેદા કરવી. બીજો સી છે કન્ઝુમ્પશન ઓફ ધ ઇન્કમ, આવકમાંથી ખર્ચા કરવા. અને ત્રીજો સી છે કન્વર્ઝેશન ઓફ ઇન્કમ, યાની કે આવકમાંથી બચત કરવી. સમજો આ 3C ની અંદર આવક પેદા કરવી, આવકમાંથી ખર્ચા કરવા અને આવકમાંથી બચત કરવી, જે દરેકની લાઈફની અંદર આ પરિસ્થિતિ ચાલતી હોય છે. એવી જ રીતના માણસ ક્યારે કામ કરી શકશે? જ્યારે માણસ તંદુરસ્ત છે અને કામ કરી શકે છે. આ ત્રણેય વસ્તુની અંદર ક્યારે થઈ શકશે? માણસ જ્યારે તંદુરસ્ત છે અને પોતે કામ કરી શકે ત્યારે આ વસ્તુ થઈ શકે છે. જેમ કે અહીંયા ઓફિસ માર્કેટ્સની અંદર દરેક વ્યક્તિ અલગ અલગ, જેમ કે કોઈ ઓફિસમાં કામ કરે છે, કોઈ મોટું કરિયાણાની દુકાન ચલાવે છે, કોઈ અલગ અલગ વ્યાપાર સાથે જોડાયેલા છે, કોઈ ખેલકૂદ યાની એની અંદર છે. મતલબ કે આ રીતના માર્કેટ્સમાં લોકો પૈસા કમાઈ રહ્યા છે. સમજો પૈસા ક્યારે કમાય છે? પોતાનું શરીર સારું છે અને પોતે કામ કરી શકે છે ત્યારે પૈસા કમાઈ રહ્યો છે. હવે સમજો, હવે માણસ પૈસા કેમ કમાય છે? માણસ પૈસા કેમ કમાય છે? તો ચલો એની ઉપર સમજીએ. પૈસા શા માટે કમાય છે? જરૂરિયાતો પૂરી કરવા માટે. એટલે કે શું કરશે? તો આવકમાંથી ખર્ચો કરશે. જેમ કે ખર્ચો શું કહેવાય? રોટી, કપડા, મકાન. આ દરેક વ્યક્તિની પ્રાથમિકતા છે. સમજો, આવકમાંથી શું કરશે? રોટી, કપડા અને મકાન. આ એક પ્રાથમિકતા થઈ ગઈ છે કે આવકમાંથી આ વ્યક્તિ આટલો ખર્ચો કરી રહ્યા છે. અને એ ખર્ચાની અંદર સમજો શું કરશે? વેકેશન પિરિયડમાં પરિવાર સાથે કોઈ નાની મોટી ટૂર કરશે, પિકનિક કરશે. અને એમાંથી પણ બી ઘણી વખત શું થશે? બિઝનેસની અંદર અથવા તો મિત્રોની અંદર શું કરશે? પાર્ટી કરશે. અલગ અલગ જગ્યાએ પિક્ચર જોવા જાય, ફંક્શન કરે, પાર્ટીઓ કરશે. અને એના સિવાય બીજું પણ બી કરશે. શું કરે છે? જો પૈસા વધ્યા તો તે પૈસાનું શું કરશે? સમજો, આવકમાંથી શું કર્યું? રોટી, કપડા, મકાન, પરિવાર સાથે કોઈ નાની મોટી પિકનિક કરી. અને બીજું શું કર્યું? મિત્રો સાથે પાર્ટીનો પ્રોગ્રામ કર્યો. સમજો, બીજું શું થશે? આના સિવાય પણ બી પૈસા વધે તો શું કરશે? જો પૈસા વધે તો પૈસાનું શું કરશે? આવકમાંથી બચત કરશે. બચતની અંદર શું કરશે? પીપીએફ કરાવશે, કોઈ મિલકતની ખરીદી કરશે, શેર ખરીદશે, સોનું ખરીદશે, વીમા પોલિસી કરે છે, એફડી કરશે. મતલબ જે એના બધા ખર્ચા કર્યા પછી બચત થશે એમાંથી કોઈ ને કોઈ જગ્યાએ આવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરશે. આનો મતલબ શું છે? તો આનો મતલબ એ છે કે વ્યક્તિ પૈસા પણ બી કમાયા, ખર્ચો પણ બી કર્યો અને બચત પણ કરી. તો આ માણસ સફળ છે કે નહીં? હેલો, તો આને શું કહેવાય? આ વ્યક્તિ, આ માણસ સફળ છે કે નહીં? આ કે ના? ચલો, આ વ્યક્તિ સફળ છે. તમે બધા કહી રહ્યા છો યસ, આ વ્યક્તિ સફળ છે. તો ના. કઈ રીતના? તો સમજીએ. પહેલું તો તમારી આવક ક્યાંથી આવે છે? આ જે ટેકનિક છે ને, એ આપણે સામેલા વાળા વ્યક્તિ સાથે વાત કરીએ છીએ. સમજો, સવાલ પૂછીએ છીએ તમારી આવક ક્યાંથી આવે છે? જ્યારે આવક પેદા કરનાર એટલે કે પૈસા કમાવનાર વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત છે,
જો તેના કૌશલ્ય, કાબિલિયત કે હુનરને કંઈક થઈ ગયું તો માણસની જોડે ગમે ત્યારે ગમે તે અકસ્માત થઈ શકે છે. હવે સમજો, આપણે અહીંયા પહેલા જોયું હતું, વ્યક્તિ ક્યારે પૈસા કમાઈ શકે છે? જ્યારે પોતે વ્યક્તિ કામ કરી શકે, ત્યારે એનું શ્વાસ સારું હોય ત્યારે. સમજો, એ કામ નથી કરી શકતો તો એ આવક મેળવી શકવાનો નથી. અને આવક મેળવ્યા પછી આ બધા કામ થતા હોય છે. અને માણસ જોડે ગમે ત્યારે ગમે તે અકસ્માત થઈ શકે છે. જેવી રીતના તમે સમજી શકો છો, ગમે ત્યારે બીમારી આવી શકે છે. હા, આ વ્યક્તિને તો ઘરમાં જ બધું બેડ ને એવું બધું બનાવ્યું છે. કેમ? વ્યક્તિ કોમામાં છે, પણ એનું જે પ્રક્રિયા છે, શારીરિક છે, બધું તો કરવું પડે છે. આ ભાઈ 4 વર્ષથી કોમામાં છે. સમજો, સારી આવક લઈ રહ્યા છે, રોટી કપડા મકાન, પરિવાર સાથે પિકનિક પણ બી મનાઈ રહ્યા છે, મિત્રો સાથે જમવા હોટલમાં પણ બી જઈ રહ્યા છે, ફરવા પણ બી જઈ રહ્યા છે, બચત પણ બી કરી રહ્યા છે. ચલો, હવે આ વ્યક્તિ 4 વર્ષથી કોમામાં છે, તો શું કરવાના? આ વ્યક્તિ તો શું કરવાના? સમજો, અચાનક હરતો ફરતો માણસ લકવો થઈ ગયો, પેરાલિસિસ થઈ ગયો. શું ગેરંટી? ગમે ત્યારે આકસ્મિક બની શકે છે મિત્રો. રાઈટ? જો આવો કોઈ અકસ્માત થયો તો સૌ પ્રથમ આપણી નજર ક્યાં જશે? થર્ડ આર, ત્રીજો સી, એટલે કે આવકમાંથી જે બચત કરેલી હશે તેના ઉપર આપણી નજર જશે. જ્યારે કોઈ અકસ્માતી આવી ઘટના બને એટલે વ્યક્તિ શું કરશે? જે બચત કરી હશે એ બચત ઉપર નજર જશે. અને બચત ઉપર નજર જશે એટલે શું કરશે? પહેલા પ્રશ્ન છે કે આપણી બચત કેટલી ચાલશે? સવાલ પૂછવાનો છે મિત્રો. આ શું પૂછવાનું છે? આપણી બચત કેટલી ચાલશે? તો કેટલી ચાલશે? તો 4C ની અંદર પહેલું શું કર્યું વ્યક્તિએ? આવક પેદા કરી, આવકમાંથી ખર્ચો કર્યો અને આવકમાંથી બચત કરી. અને હવે શું કરે છે? કન્ટિન્યુએશન ઓફ ધ ઇન્કમ. કન્ટિન્યુ મતલબ સતત આવક મળવી. આ 4C બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કોઈને પણ બી આપણે આ વાત કરવાની છે એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આવકમાંથી બચત તો કરી, પણ બચત કર્યા પછી પણ બી સતત આવક મળવી એ પણ બી જરૂરી છે. તો સતત આવક ચાલતી રહેશે એનું પણ બી શું ગેરંટી? હેલો, તો અહીંયા પૂછવાનું છે, શું તમને પણ બી સતત આવક મળતી રહે એવું કંઈ પણ બી જાણવું છે? શું કર્યું વ્યક્તિએ? આવકમાંથી પૈસા તો કમાયા, ખર્ચો બી કર્યો, બચત પણ બી કરી, પણ એ બચત ક્યાં સુધી ચાલવાની? કોઈ ગેરંટી ખરી? 50 લાખની પોલિસી છે, હા, મેડિકલ ટર્મ ઇન્સ્યોરન્સ છે, ઘણા બધા બધા એફડી કરેલી છે, ઘણું બધું આપણે સેવિંગ કર્યું છે. પણ આવક તો બંધ થઈ ગઈ ને, કેમ કે આ ભાઈ 4 વર્ષથી બેડ રેસ્ટ છે. તો જે કમાયા હતા એ 4 વર્ષ શું થયું? પરિવાર શું કરશે? હોસ્પિટલના ખર્ચામાં, રોટી કપડા મકાન, આ બધામાં જે ખર્ચો પૂરો થઈ જશે. પછી શું? તો અહીંયા સવાલ પૂછવાનો છે. સમજો, સવાલ પૂછવાનો છે. તો શું તમે એવી આવક ચાહો છો કે જે કન્ટિન્યુ ચાલુ જ રહે? વ્યક્તિ પોતે શારીરિક કામ કરતો હોય તો પણ બી, અને કદાચ શારીરિક કામ ના કરી શકે તો પણ બી જો આવક ચાલતી રહેવી હોય તો એ સિસ્ટમની અંદર કહેવાય છે ચોથો સી, જે સતત આવક મળતી રહે. હવે અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો હશે. કેટલા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો એવી ચાહત રાખે છે કે મારી આવક સતત ચાલતી જ રહેવી જોઈએ? ઓહો, ઘણા બધાને ઈચ્છાઓ થઈ ગઈ, જુઓ ને. હા, બધા જ લોકોની ઈચ્છાઓ છે ને. ચલો, તો એના માટે સતત આવક ચાલતી રહે એના માટે હું તમારી જોડે સમજી લો શું કરવાનું છે. હવે શું કરવાનું છે? હવે મેઇન ટોપિક ઉપર આવ્યા છીએ. ધ્યાન રાખજો મિત્રો અહીંયા. અને 4CR ની પીડીએફ ફાઇલ છે, બુક પણ બી છે એની. આપણે સ્પ્રિંગ વાળી ફાઇલ ની અંદર તમે બતાવી શકો છો 1 by 1 કલર ની અંદર. એટલે જેમને પણ બી જોઈતી હોય તમારા સિનિયર જોડે કનેક્ટ થઈ અને એમની જોડે વાત કરી લેજો. ચલો, એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે.
આમંત્રણ આપવામાં એક બીજું નેક્સ્ટ સ્ટેપ છે, તો જેની અંદર નામ છે લાઈવ સર્વે ફોર્મ. ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો આ લાઈવ સર્વે ફોર્મ ભરેલું પણ બી હશે. ચલો, લાઈવ સર્વે ફોર્મ ની અંદર શું કરવાનું છે? શરૂઆતમાં પોતાનો પરિચય આપવાનો, રાઈટ? શરૂઆતની અંદર પોતાનો પરિચય આપવાનો, જેમ કે મારું નામ મહેશ પટેલ છે, અમે લોકોના સપનાનું સર્વે કરી રહ્યા છીએ, તમારું ઇન્ટરવ્યુ લખવા માંગીશ, આશરે 15 મિનિટ લાગશે. સમજો, કોઈ પણ વ્યક્તિને સામેથી જે પણ બી આપણે વાતચીત કરવાની છે, તો એના માટે પહેલા તો આપણો હેતુ શું છે એ એમને વાત કરવી પડશે. જેમ કે મારું નામ મહેશ પટેલ છે, અમે લોકોના સપના સર્વે કરી રહ્યા છીએ, તો એની અંદર અમે તમારું છે ને એક ઇન્ટરવ્યુ લેવા માંગીએ છીએ, અને જેમની અંદર 15 મિનિટ જેવો સમય લાગશે. ચલો, વ્યક્તિ શું કહેવાના? ઓકે, કઈ વાંધો નહીં, 15 મિનિટની તો વાત છે. સમજો તો શું કરવાનું છે? પહેલું, ગેસ્ટને શેમાં રુચિ છે, મતલબ કે ગેસ્ટને શેમાં રસ છે એના વિશે વાતચીત કરો. શું વ્યવસાય કરે છે તેના લગતું કહેવું. કોઈ પણ વાતચીત કરવી હોય તો આ બધી જ વસ્તુની અંદર આપણે ધ્યાન રાખવાનું કે ગેસ્ટને શેમાં રુચિ છે, શું વ્યવસાય કરે છે, અને હંમેશા તેને જે લગતું હોય એના જ ઉદાહરણો આપવા. ચલો, શરૂઆત કરીએ. લાઈવ સર્વે ફોર્મની અંદર પહેલો સવાલ શું પૂછવો? पहलो सवाल, कौन बनेगा करोड़पति का? ये रहा आपकी स्क्रीन पर. હા, ઘણા બધા ચહેરાઓ તો જુઓ, ખુશ થઈ ગયા. ચલો, લાઈવ સર્વે ફોર્મ ની અંદર પહેલો સવાલ, તમે શું કામ કરો છો? રાઈટ, પહેલો સવાલ એ જે કામ કરતા હોય લખી દેવાનું. અચ્છા, તમે કેટલા વર્ષથી આ કામકાજ કરો છો? તો અંદાજે ગણતરી કરશે, એટલે ગણતરી કરવા દેવાની, વિચારવા દેવાનું. રાઈટ. પછી ત્રીજો સવાલ, તમારા કામમાં તમને શું સારું લાગે છે? તો વ્યક્તિ શું કહેશે? મને તો બધું જ સારું લાગે છે. ના, પણ બધુંમાં પણ બી કોઈ ઇમ્પોર્ટન્ટ, હા, તો શું કહેશે? કોઈ ધંધો હશે તો કહેશે બાકીમાં કામ ના કરવું, અને ગ્રાહક જોડે પેલું શું કે રસકસ ના કરવી, રાઈટ? જે તે વોટ એવર જે પણ કે નોકરી કરે તો નોકરીમાં શું રહે. પછી સવાલ નંબર 4, તમારા કામમાં તમને શું પસંદ નથી? પહેલો સવાલ આપણે એના પહેલા શું પૂછ્યો? તમારા કામમાં તમને શું સારું લાગે છે. એટલે વ્યક્તિ શું કર્યું? પોઝિટિવ થોટ્સ લગાયા, પોઝિટિવ વિચારો કર્યા. પણ સૌથી વધારે વ્યક્તિને નેગેટિવ છે ને ઓટોમેટિક આવે. તો તમને તમારા કામની અંદર શું પસંદ નથી? એટલે વ્યક્તિ મૂંઝવણમાં આવે. પ્રશ્ન ઘણા બધા હશે, એટલે એ પણ બી લખાવાના છે, રાઈટ? ચલો, પાંચમો સવાલ, તમારા સપના શું છે? હેલો, પાંચમો સવાલ, તમારા સપના શું છે? ચલો, સપનાની અંદર જે એમને સપનું લાગે એ લખવાનું છે. પછી સપનાની અંદર મર્સિડીઝ ને જગુઆર સુધી નહીં પહોંચવાનું. હા, વ્યક્તિને બોલવા પેલા છે ને એમને એમના અંદરથી છે ને વિચારવા દો. કે અંદરથી વિચાર પેદા થશે ને તો તમે હું કંઈક અંદર એમને કંઈક સમજાઈ શકીશું. તો નાના મોટા સપનાઓ બોલશે, પછી આપણે એને સપોર્ટ કરવાનો છે. ચલો, સપનાની અંદર કદાચ તમારું સારું મકાન તો હશે, બાળક સારી સ્કૂલમાં તો ભણતા જ હશે, પણ તમે વિચાર્યું હશે ને કે હું પણ બી વિદેશ જઉં, ટૂર જવું, એ પણ બી સપનું હોય. એટલે અમુક વસ્તુ વ્યક્તિ જેવા છે, જેને જેમાં રુચિ છે એની વાત કરવાની છે, રાઈટ? ચલો, બીજી, તમારી જિંદગીનો ગોલ શું છે? યાની કે સપના પૂછીએ ને એટલે અમુક સવાલોની અંદર ગોલ પણ બી આવી જતો હોય. ઘણા લોકોનો ગોલ હોય અલગથી પર્પઝ, કે મારી આ પોતાનું હું જે નોકરી કરું છું એમાં હું પોતે કંઈક અલગથી કરું. હું જે આ જગ્યાએ ધંધો ચલાવું છું, મારો ગોલ છે મારી આવી પોતાની બીજી અલગ અલગ જોવી જોઈએ. હા, એ મતલબ સેમ વસ્તુ છે. સાતમો સવાલ, તમારા સપનાની કાર કઈ છે? સમજો, હવે અહીંયા સપનાની અંદર દરેક વ્યક્તિની નાની મોટી કાર તો હોય જ, એટલે કદાચ ના લખ્યું હોય તો સવાલ તો એ જ આવ્યો ને. એટલે શું કરવાનું? તમારા સપનાની કાર કઈ છે? જે તે કાર લખે છે વ્યક્તિ, એ કાર લખી દો મિત્રો.
સમજો સપનાની કાર કઈ છે. એના પછી સવાલ નંબર 8, તમારા સપનાના ફરવા લાયક 3 ઇન્ટરનેશનલ સ્થળો કયા છે? આવ્યો ને સવાલ? એટલે સપનાની અંદર આ વસ્તુ આવી જાય છે એટલે હંમેશા યાદ રાખવાનું. કદાચ વ્યક્તિ લખે ના લખે તો એને આપણને ખબર છે કે કયા કયા સપના આગળ આવવાના છે, કયા સવાલો આવવાના છે. તમારા સપનાના ફરવા લાયકના 3 ઇન્ટરનેશનલ સ્થળો કયા છે? ચલો વન બાય વન લખાવો, આઈડિયા આપો. બેંકોક, દુબઈ, મલેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા. હા, આ બધા જ સપનાઓ વિદેશ જવાના જે છે એને લખાવો, યાદ આવશે એટલે ધીમે ધીમે લખશે. રાઈટ? ચલો, તમારા સપનાના મકાનની કિંમત કેટલી હોવી જોઈએ? સમજો, સપનાની બધી વાતચીત ચાલતી હતી એટલે એમાં આપણ બી સવાલ આવવાનો જ છે, આપણને ખ્યાલ જ છે. એટલે લખાવવું હોય તો આપણને ખ્યાલ આવી ગયો શું શું એની અંદર ઇન્ક્લુડ કરાવવાનું. સપનું જોયું છે મકાનનું, તો મકાનની કિંમત કેટલી હોવી જોઈએ? ચલો આપણ બી ત્યાં રાઇટ ડાઉન કરાવવાનું છે. સવાલ નંબર 10, તમારા સપનાની મહિનાની ઇન્કમ કેટલી હોવી જોઈએ? હવે સમજો, હવે ગંભીર સવાલ આવ્યો. અત્યાર સુધી તો દુનિયાદારી, સપનાનું મકાન, ગાડી ને બધી વાતચીત થઈ, મજા આવી, મજા આવી, મજા આવી. 10મા નંબરનો સવાલ આવ્યો એટલે સમજો વ્યક્તિ ગંભીર થશે, કાં તો ફરીથી પૂછશે. શું કીધું? તમારા સપનાની મહિનાની ઇન્કમ કેટલી હોવી જોઈએ? એટલે વ્યક્તિ ત્યાં શું થઈ જશે? થોડી વાર તો વિચાર કરશે. સપના જોયા, વિદેશ જવું છે, સપનાનું મકાન, સપનાની કાર, એની કિંમત પણ બી અહીંયા લખી દીધી છે. તો મહિનાની આવક કેટલી હોવી જોઈએ? તો આઈડિયા લગાવો, જે તે વ્યક્તિ છે લખશે. હવે સવાલ નંબર 11, તમારા સપનાની મહિનાની રિટાયરમેન્ટ ઇન્કમ કેટલી હોવી જોઈએ? સમજો, વ્યક્તિ હાલ કમાઈ રહ્યા છે, હાલ કમાઈ રહ્યા છે તો હાલ સારો ગ્રોથ કરી રહ્યા છે, સારી આવક છે, સારું ઘર છે, સારી આવકના કારણે સારી ગાડી છે, સારી આવકના કારણે પોતે સારા પરિવાર સાથે ટૂર પણ બી કરી રહ્યા છે. પણ જ્યારે આવક યાની કે નોકરી, રિટાયરમેન્ટનો ધંધાની અંદર પણ બી કહેવાય છે કે 60 વર્ષ પછી વ્યક્તિની એક રિટાયરમેન્ટની ઉંમર કહેવાય કે જ્યાં એ વ્યક્તિને કોઈ કામ કરવાની જરૂર ના પડે, આખી જિંદગી બહુ જ મહેનત કરી હોય, ના કરે તો આવક ચાલતી રહે. આપણે આવું કહીએ એટલે કે છે ના ના ભાઈ, રિટાયરમેન્ટમાં તો શું, આવક તો ચાલુ ચાલુ જ જોઈએ. કેમ? કે કોઈ ગેરંટી નહીં રિટાયર થયા પછી શું થવાનું. રાઈટ? તો નોર્મલી એમને ગણતરી કરાયા પછી એક ઇન્કમ લખાવાની છે. 12મો સવાલ, તમારા બધા જ સપના પૂરા થઈ જાય તો તમને કેવું લાગશે? હા 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 હા, મજા આવી જાય, સારું લાગે, વ્યક્તિ ખુશ. હા, એવું ફીલ કરાવો. સવાલની અંદર એવો દમ હોવો જોઈએ મિત્રો. ઘણા બધા પછી સવાલની અંદર તમારા બધા જ સપના પૂરા થઈ જાય તો તમને કેવું લાગશે? આવી રીતના નહીં મિત્રો. હંમેશા જાન નાખો, જાન, એક્સાઇટમેન્ટમાં સવાલની વાત કરો. મિત્રો તમે એ વ્યક્તિનો લાઈફ સર્વે કરવા બેઠા છો તો લાઈફનું સર્વે કરનાર વ્યક્તિ કેવો હોય? સવાલ એવી રીતના પૂછો કે તમારા બધા જ સપના પૂરા થઈ જાય તો તમને કેવું લાગશે? પેલો કે બહુ મજા આવી જાય, લાઈફ ઝીંગા લાલા, હોરી બાબા, આય હાય, કેટલું બધું બોલશે. પણ તમારા સવાલમાં દમ હોવો જોઈએ. રાઈટ? ચલો 13 નંબરનો સવાલ, આ બધા જ સપના પૂરા કરવા માટે તમે આજે શું કરી રહ્યા છો? એટલે કે છે નોકરી, ખેતીવાડી, ધંધો, હા, જે કરતા હશે કંઈક ને કંઈક કહેશે. અને એ જ આપણે લખવાનું છે. સવાલ નંબર પહેલો જ્યારે પૂછ્યો એ જ વાત અહીંયા આવી રહી છે. સમજો, આજે તમે જે કામકાજ કરી રહ્યા છો તે જ કામ બીજા 5 વર્ષ સુધી કરતા રહ્યા તો શું તમારા બધા સપના પૂરા થઈ શકશે ખરા? ઘણા બધા ચેક કરવા લાગ્યા. સાહેબ બોલતા નથી, કઈ બંધ થઈ ગયું? શું બંધ નથી થયું મિત્રો? આ 14 નંબરનો સવાલ બહુ ગંભીર છે. સમજો, આ સવાલ બોલ્યા પછી સાયલેન્ટ થવાનું થોડી વાર.
આજે તમે જે કામ કરી રહ્યા છો તે જ કામ બીજા 5 વર્ષ સુધી કરતા રહ્યા તો શું તમારા બધા જ સપના પૂરા થઈ શકશે ખરા? હા કે ના? એટલે વ્યક્તિ છે ને આપણે સાયલેન્ટ થઈ જવાનું, આ સવાલ પર ગંભીર વારંવાર બોલવાનો. સામેલા વાળા વ્યક્તિને લાગવું જોઈએ કે મારે 5 વર્ષ પછી કઈ કંકોડું નથી આવવાનું, સમજો. આમ ફિલિંગ થવું જોઈએ મિત્રો. એટલે જવાબ આવશે હા કે નામાં. અને ચલો, જે તે જવાબ આવ્યા પછી 15 નંબર નો સવાલ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમજો, અહીંયા શરીરમાં આપણામાં પણ બી ઉર્જા આવી જવી જોઈએ, સ્માઇલ આવી જવી જોઈએ. શું કહેવાનું છે? જો તમને એક એવો મોકો મળે કે જે તમારા તમામ સપના પૂરા થઈ શકે તો તેના પર તમે કામ કરવા માંગશો? હજી બી સામેલો વાળો વ્યક્તિ કન્ફ્યુઝનમાં થશે. ફરીથી બોલવાનું. જો તમને એક એવો મોકો મળે કે જે તમારા તમામ સપના પૂરા થઈ શકે તો તેના પર તમે કામ કરવા માંગશો? તો વ્યક્તિ શું કહેશે? ના કહેશે કે હા કહેશે? યસ કહેશે યા નો કહેશે? યસ. તો એના માટેનું પણ બી એક આ ઇન્વિટેશન નો પોઈન્ટ છે. સમજો, જે અમે અહીંયા વાતચીત કરી એની અંદર મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 4C પણ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજો, આ 4C ને સમજી જજો, ટેકનિક કઈ રીતના સમજાવી મિત્રો. તો આ પણ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો રિપીટ કરું છું. ચલો 4C ની અંદર સમજો. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ 3C શું કે છે? વ્યક્તિ આવક પેદા કરે છે, મતલબ પોતે કામ કરી રહ્યો છે, આવક પેદા કરી રહ્યો છે. બીજું શું કરે છે? આવકમાંથી ખર્ચા પણ બી કરી રહ્યા છે અને આવકમાંથી બચત પણ બી કરી રહ્યા છે. તો શું આ 3C ઉપરથી એવું કહી શકાય કે વ્યક્તિને દરેક જીવનની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે? તો વ્યક્તિ કહેશે હા ઇમ્પોર્ટન્ટ છે. ચલો, એ વ્યક્તિ એવું કહે છે કે ઇમ્પોર્ટન્ટ છે, તો સમજો કે એની અંદર ઇમ્પોર્ટન્ટ સેશનની અંદર પહેલી જ વસ્તુ તો શું કહેવાનું છે? રાઈટ. તો ચલો, આવક તો પેદા કરી રહ્યા છે, બધી જ વસ્તુ સાચી, પણ એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? વ્યક્તિ ક્યારે આવક કમાઈ શકે છે? જ્યારે વ્યક્તિ તંદુરસ્ત છે અને કામ કરી શકે છે ત્યારે વ્યક્તિ પૈસા કમાઈ શકે છે. તો ચલો, વ્યક્તિને કામની વાતચીત કરીએ તો વ્યક્તિ અલગ અલગ પ્રકારના કામ કરે છે. કોઈ નોકરી, બિઝનેસ, કોઈ અલગ અલગ મોટી કરિયાણાની દુકાન, મોચીનો ધંધો, અલગ અલગ વ્યક્તિઓ ધંધા પૈસા કમાઈ રહ્યા છે. ચલો, એનાથી હવે આગળ વાતચીત કરીએ. તો હવે માણસ પૈસા કેમ કમાય છે? સમજો, વ્યક્તિ પૈસા કેમ કમાય છે? તો ચલો જોઈએ. જરૂરિયાત પૂરી કરવા માટે, એટલે કે આવકમાંથી ખર્ચો કરશે, જેમ કે રોટી, કપડા, મકાન, પરિવાર સાથે પિકનિકની અંદર અને મિત્રો સાથે મૂવી, પિક્ચર, બર્થડે પાર્ટી કે કોઈ ને કોઈ મિત્રો સાથે પાર્ટી અથવા ઇવેન્ટ્સ કરશે. હવે સમજો, આના સિવાય પણ બી જો પૈસા વધ્યા, સવાલ સાંભળજો, જો પૈસા વધ્યા તો તે પૈસાનું શું કરશે? આવકમાંથી બચત કરશે, જેમ કે પીપીએફ, મિલકત, શેર, સોનું, વીમા પોલિસી, એફડી વગેરે વગેરે કોઈને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશે. આનો મતલબ શું છે? પૈસા કમાયા તો કે હા, ખર્ચો પણ કર્યો તો કે હા, અને બચત પણ કરી તો કે હા. તો શું આ માણસ સફળ છે? તો જવાબ શું આવ્યો? હા. પણ આપણે સમજવાનું છે, વ્યક્તિને સવાલ પૂછવાનો છે, વ્યક્તિને કહેવાનું ના. કેમ? જ્યારે આવક પેદા કરનાર એટલે કે પૈસા કમાવનાર વ્યક્તિ સ્વાસ્થ્યથી સારો, તંદુરસ્ત હશે તો જ એ પૈસા કમાઈ શકશે. જો તેનું કૌશલ્ય અને કાબિલિયતતા કે હુનર કંઈક થઈ ગયું તો, અને માણસ જોડે તો ગમે ત્યારે ગમે તે અકસ્માત થઈ શકે છે. જેવી રીતના જુઓ, હરતા ફરતા માણસ પેટ પથારી, 4 વર્ષથી કોમામાં, હરતો ફરતો માણસ લકવો થઈ ગયો એટલે પેરાલિસિસ. જુઓ, તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? જો આવો કોઈ અકસ્માત થયો તો સૌ પ્રથમ આપણી નજર ક્યાં જશે? ત્રીજો સી શું હતું? આપણે આવકમાંથી બચત કરેલી, અને બચત ક્યાં સુધી ચાલશે? પ્રશ્ન પૂછવાનો છે, બચત ક્યાં સુધી ચાલશે? દવાખાનામાં 4 વર્ષથી ભાઈ કોમામાં હતા એટલે શું થયું? બચત બધી તો દવાખાનામાં જતી રહી. પછી શું? સમજો. યાની કે ચોથો સી સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સતત આવક મળતી રહે. વ્યક્તિ કહેશે વાત સાચી છે, સતત આવક મળતી રહે તો વાંધો નહીં આવે, પણ સતત આવક મેળવવા માટે હાલ આપણે જે કરી રહ્યા છે એમાં શું લાગે છે? તો એના માટે શું કરવાનું છે?
ગમે ત્યારે કોઈ પણ વસ્તુ થઈ શકે છે. આ થઈ આપણી ટેકનિક. એના પછી આગળ ટેકનિક શું કરી? લાઈવ સર્વે ફોર્મ. તો લાઈવ સર્વે ફોર્મ ની અંદર પણ બી આપણે જોયો. પેલો સવાલ, તમે શું કામ કરો છો? બીજો સવાલ, કેટલા વર્ષથી કરો છો? તમારા કામમાં તમને શું સારું લાગે છે? તમારા કામમાં તમને શું પસંદ નથી? તમારા સપના શું છે? તમારી જિંદગીનો ગોલ શું છે? તમારા સપનાની કાર કઈ છે? તમારા સપનામાં ફરવા લાયક 3 ઇન્ટરનેશનલ સ્થળ કયા છે? તમારા સપનાને મકાનની કિંમત કેટલી હોવી જોઈએ? તમારા સપનાની મહિનાની ઇન્કમ કેટલી હોવી જોઈએ? હા, તમારા સપનાના મહિનાની રિટાયરમેન્ટ ઇન્કમ કેટલી હોવી જોઈએ? તમારા બધા જ સપના પૂરા થઈ જાય તો તમને કેવું લાગશે? આહા, જોરદાર. તો આ બધા જ સપના પૂરા કરવા માટે તમે આજે શું કરી રહ્યા છો? નોકરી, ધંધો, ખેતીવાડી, કોઈ ને કોઈ વોટેવર કામ. હા, અને આજે તમે જે કામ કરી રહ્યા છો તે જ કામ બીજા 5 વર્ષ સુધી કરતા રહ્યા તો શું તમારા બધા જ સપના પૂરા થઈ શકશે? તો જે આવે એ જવાબ લખો. અને જો તમને એક એવો મોકો મળે કે જે તમારા તમામ સપના પૂરા થઈ શકે છે તો તેના પર કામ કરવા માંગશો? હા, બસ તારે આ તો જોઈતું તું. હેલો, રાઈટ. આ આપણે જોઈ ટેકનિકો. હવે ટેકનિકની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વાતચીત કરીએ તો શરૂઆતના 5 ઇન્વિટેશન સિનિયરે આપવાના છે. સમજો, આપણે આગળના સ્ટેપ પર જઈએ. શું કર્યું? પહેલા તો આપણે લિસ્ટ બનાવી દીધું. લિસ્ટ બનાવ્યા પછી આપણે શું કર્યું? વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ કર્યા પછી શું કર્યું? નક્કી કર્યું કોણ આમંત્રણ આપવા જશે. તો આમંત્રણ આપવાની આપણે ટેકનિકો જોઈ બધી, રાઈટ. એના પછી આપણે જોયું કે લાઈવ સર્વે ફોર્મ દ્વારા પણ બી તમે ઇન્વિટેશન આપી શકો છો. હવે સમજો, જ્યારે પણ બી ડિસ્ટ્રીબ્યુટર, નવો ડિસ્ટ્રીબ્યુટર જ્યારે શરૂઆત કરે છે તો શરૂઆતમાં 5 ઇન્વિટેશન કોને આપવાના છે? સિનિયરે. તો સિનિયરમાં કોણ આવે? એનટીસી. હેલો. આહા, ઘણા બધા તો કે હા. નહીં, સિનિયર યાની કે જે તે વ્યક્તિ મને બિઝનેસમાં લાયા છે. ઈગલ એબાઉ લીડર છે, ટીસી એબાઉ છે, ટીસી, એટીસી, ડીટીસી. સમજો. હા, જેટીસી, એસટીસી, નવા ડિસ્ટ્રીબ્યુટરોને આમંત્રણ આપવાનું કામ સિનિયરનું છે. અને ઘણા લીડરો શું કરે છે? ઇન્વિટેશન આપવાનું આવે ને તો પણ બી સિનિયરનો ઉપયોગ કરે છે. સમજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. શરૂઆતમાં 5 ઇન્વિટેશન સિનિયરે આપવા. અને શરૂઆતમાં સ્ટાફ, સોસાયટી કે મોહલ્લામાં ઇન્વિટેશન ના આપવાનું. સમજો, આમંત્રણ મીટિંગના આગલા દિવસે આપવું. આમંત્રણ દરમિયાન ગેસ્ટ સવાલ પૂછે તો ઉતાવળ થઈને જાતે જવાબ ના આપવો. હા, ગેસ્ટ સવાલ પૂછે ને એટલે આપણે અહીંયા પ્લાન ધીમે 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 ચાલુ થાય. પેલું ઊંધાઈ જેવું થોડું ખાય. એમ કરતા 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 બહારથી બધું કમ્પ્લીટ દેખાય ને અંદર તો ખોખલું થઈ ગયું હોય. એમ આપણે બધું જ કહી દીધું હોય એટલે વ્યક્તિ અંદરથી સમજી જાય કે ભાઈ આમાં કઈ મેળ પડશે ના. એટલે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ સવાલ પૂછે તો એનો જવાબ આપી દેવાનો નથી. ડિસ્ટ્રીબ્યુટરે પહેલા ગેસ્ટનો પરિચય કરાવો, પછી સિનિયરનો પરિચય કરાવો. હંમેશા ધ્યાન રાખવાનું, પહેલા ગેસ્ટનો પરિચય કરાવી દો કે સાહેબ, આ મારા ફલાણા ફલાણાના મિત્ર છે, ફલાણો ભાઈ છે, જે તે વસ્તુ, જે તે સારું પરિવાર સાથે સારા વેલસેટ છે. બરોબર, રાઈટ. સાહેબ, હંમેશા યાદ રાખવાના, ગેસ્ટને ચણાના ઝાડ ઉપર નહીં ચડાવી દેવાના. હંમેશા યાદ રાખવાનું. ઘણા મિત્રો શું કરે? સાહેબ, આ અમારી આ વ્યક્તિ છે ને બહુ જબરજસ્ત છે, નામચીન છે અને બજારમાં બહુ મોટી ઓળખાણ છે. 500 થી 1000 લોકોનું એક મોટું ગ્રુપ છે, જોરદાર છે સાહેબ, બહુ જેન્ટલમેન માણસ છે. અને પેલો ગેસ્ટ કે હાય હાય હાય, આજ સુધી મારા કોઈએ વખાણ નતા કરે. એટલે ગેસ્ટ શું થઈ જશે? હા. અને પછી જયારે સિનિયર નો એક્ઝામ્પલ તરીકે, ચલો મયુરભાઈ, અમારા સાહેબ છે જે આ બિઝનેસમાં મારાથી ઉપરના લેવલના છે અને તમને આ બધી વાતચીત કરવાના છે. પતી ગયું? હંમેશા યાદ રાખો સિનિયરનો પરિચય કેવી રીતના? તો આમનું નામ આ છે, અહીંયાથી આવી રહ્યા છે અને આ બિઝનેસની અંદર, મતલબ કે આજે હું તમને જે વાતચીત કરવાનો છું ને એ એમને છેલ્લા 5 વર્ષનો 6 વર્ષનો અનુભવ છે. અને અત્યારે જે લેવલે કામ કરે છે ને બહુ ટોપના લેવલ ઉપર એમની ગણતરીમાં આવે છે ને સારો અનુભવ છે ને સારા લેવલ ઉપર એ કામ કરી રહ્યા છે. આ વસ્તુ યાદ રાખો મિત્રો. હા, ગમે ત્યાં જઈએ તો પેલા પરિચય કરાવવાનો. કોને? નવા ડિસ્ટ્રીબ્યુટરે. હંમેશા ધ્યાન રાખવાનું મિત્રો. ત્યાં જઈને બેસી જઈએ પછી અપલાઈન બધી શરૂઆત કરે એવું નહીં કરવાનું. પેલા ડિસ્ટ્રીબ્યુટરનો પરિચય કરાવી દેવાનો ગેસ્ટને. સમજો, પછી સિનિયરનો. પછી સિનિયર વાત કરશે. તમે પરિચય નહીં કરાવો સામેલા વાળા વ્યક્તિને ખબર જ શું પડશે કે આ કોણ છે ને ક્યાંથી આયા? રાઈટ.
ચલો એનાથી આગળ વાતચીત કરીએ તો સિનિયર સામે ગેસ્ટ ના વખાણ કરવા નહીં. હમણાં જે મેં વાતચીત કરી, બહુ મોટા ગેસ્ટ ને મોટા મોટા વખાણ કરી નાખે. હા, અને એમાં પણ બી સિલેક્ટ કરેલા 5 વ્યક્તિને રૂબરૂ આમંત્રણ આપો. હલો, કાલે અમારો એક પ્રોગ્રામ છે, તમે ફ્રી છો? ફોન ની અંદર પૂછી લીધું, જવાબ આવી ગયો ના, ફ્રી નથી, પતી ગયું. હંમેશા યાદ રાખો, સિલેક્ટ કરેલા 5 વ્યક્તિને રૂબરૂ આમંત્રણ આપો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ફેમિલી સાથે આમંત્રણ આપવું. આમંત્રણ ટૂંકમાં આપવું, લાંબી કથા વાર્તા ના કરવી. ઘણી વખત શું થાય, આમંત્રણ આપવા ગયા હોય ને તો ખબર જ નહીં પડતી કે લોકો કલાકથી લઈને 2 કલાક સુધી આમંત્રણમાં જ જાય છે, અને જેમાં ટાઈમ થયો હોય તો ભાઈ તો જમવાય બેસી જાય. સમજો, આમંત્રણ ટૂંકમાં આપવાનું છે, લાંબી કથા વાર્તા કરવાની નથી. સમજો, આમંત્રણની અંદર પહેલી જ વસ્તુ આપણે શીખ્યા હતા, ફરીથી વાતચીત કરીએ. પહેલા તો આમંત્રણની અંદર પહેલી વાત શું કરવાની છે? આવતીકાલે તમે આ સમયની અંદર ફ્રી છો? સમજો, વ્યક્તિ ફ્રી હોય ને તો જ વાત કરવાની. એક ના, મારે તો કામ છે એટલા વાગે. તો હવે એમને એમ કીધું કામ છે ને, તો પછી બીજી વાત જ નહીં કરવાની. કઈ વાંધો નહીં, એક બીજો આ દિવસે પણ બી અમારો તમે જો 2 કલાક ફ્રી હોય, આ દિવસ પણ બી છે, તો ઓપ્શન આપી દેવાનું મિત્રો. પછી પેલો છે ને નવો ડિસ્ટ્રીબ્યુટર શું કરશે? સાહેબ 1 to 1 કરો ને, મારું કામ થઈ જાય. ના, સમજો, ધંધાની હંમેશા નિયમથી કામ કરવું પડશે મિત્રો. સિસ્ટમ મહાન છે, કોઈ વ્યક્તિ નહીં. રાઈટ? તો આમંત્રણને પણ બી આ વસ્તુમાં પહેલી જ વસ્તુ, તમે ફ્રી છો? વ્યક્તિ કે ના નથી, પણ બોલો ને હું કામ હતું, તો ચાલુ નહીં થઈ જવાનું. કેમ કે વ્યક્તિ ફ્રી નથી, એને કહી દીધું. અને કદાચ વ્યક્તિ એમ કે હો ફ્રી જ છું, કાલ નવરો જ છું, તો વાત કરો. હવે વ્યક્તિએ કીધું ને હું ફ્રી છું, તો પછી કોઈ ઓપ્શન નથી, વાત કરી જ દેવાની. રાઈટ? મીટિંગના દિવસે એક ગેસ્ટને લઈને આવવું, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. 5 લોકોને આમંત્રણ આપ્યા ને, તો એક ગેસ્ટને તો ખુદ પોતાએ બેસાડીને લઈને આવું, એના ઘરે જઈને. આપણે ઘરે જતા નથી, ફોનમાં બારોબાર પતાઈશું તો નહીં મેળ પડે. મીટિંગના દિવસે એક ગેસ્ટને જોડે લઈને આવવાનું, અને મીટિંગના દિવસે આમંત્રણ આપેલ ગેસ્ટને રિમાઇન્ડર કરાવવું. જ્યારે આપણે આમંત્રણ આપ્યું હોય ને, તો મીટિંગના દિવસે આમંત્રણમાં રિમૂવ કરવાનું. જો ભાઈ હું તને છે ને એટલા વાગે આવી જઈશ લેવા, ફોન બોન લાગે કે ના લાગે, તું તૈયાર રહેજે, હું તાર ઘેર આવી જઈશ. વાત પૂરી. સમજો, રાઈટ? બીજું, હવે સમજો કે આ વસ્તુ ત્યાં ગયા પછી શું બોલવાનું છે. હા, ત્યાં ગયા પછી શું બોલવાનું છે? હું તમને આજ આમંત્રણ ફોન પર આપી શકતો હતો, અને મને વિશ્વાસ છે કે તમે કાલે જોવા માટે આવત પણ ના. સમજો, હું તમને આજ આમંત્રણ ફોન પર આપી શકતો હતો, અને મને વિશ્વાસ જ હતો કે તમે કાલે જોવા માટે આવતા પણ નહીં. સમજો, અહીંયા આપણે બોલી જ દીધું, હું ફોન ઉપર કહેત ને તો તમે જોવાય ના આવત પ્રોગ્રામ, એ મને વિશ્વાસ હતો. એટલે તમને રૂબરૂ આમંત્રણ આપવા માટે આવ્યો છું, અને કાલે તમારે અમારો એક પ્રોજેક્ટ પ્રોગ્રામ જે છે એને જોવા માટે આવવાનું છે. અને હંમેશા યાદ રાખો, 80% લોકો 4 થી 6 વખત કોલ કર્યા પછી, મતલબ કે 80% લોકોને તમે 4 થી 5 વખત મળો ને ત્યારે મીટિંગમાં આવે છે. એટલે એક વખત ગયા ના આયા એટલે બીજી વખત જવાનું નહીં, એવું નહીં. આપણે ભૂલ અહીંયા જ કરીએ છીએ. આજે બીઓપી બોલાય, વ્યક્તિ નથી આવી શકતો, એટલે આપણે શું કરીએ? ફરીથી એને યાદ જ નથી કરતા, પછી નવો હોતીએ છીએ. સમજો, 80% લોકો છે ને 4 થી 5 6 વખત એને આમંત્રણ આપવા પછી જ આવે છે. અને આટલી વખત આમંત્રણ આપ્યું એટલે છેલ્લે શું કે છે? ચલો ને એકવાર જઈ આવું, ના પાડી દઉં એકવાર જઈને. સમજો, ઘણા લોકો શરમના મારે ના પાડવાના ના બીકે આવતા હોય છે, અને આપણું કામ શું હતું? કોઈ પણ હાલતે એમને ઇન્વાઇટ કરવાના. રાઈટ? હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, સાવચેતીની વાતચીત કરીએ તો અહીંયા સાવચેતી શું છે? અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ સમજો, સેમિનાર પહેલા અને દરમિયાન અને પછી. તો આપણે અહીંયા સાવચેતી રાખવાની છે. જો સાવચેતીની અંદર વાતચીત કરીએ તો શું સાવચેતીઓ છે? ચલો જોઈએ. પહેલું તો સમય પહેલા સ્થળ પર પહોંચવું. ગેસ્ટ આવે એના પહેલા સ્થળ પર આપણે પહોંચી જવું પડશે.
મીટિંગ દરમિયાન હોલમાં જ બેસવું. મીટિંગ ચાલતી હોય, ગેસ્ટ બેસેલા હોય, તો આપણે ડિસ્ટ્રીબ્યુટરે બહાર જતું રહેવાનું નથી. ડિસ્ટ્રીબ્યુટર હોય ગમે તે હોય, ગેસ્ટની સાથે મીટિંગમાં જ બેસવાનું છે. નવા ગેસ્ટને અંદરની સાઈડ આગળ બેસાડો અને જોડે ડિસ્ટ્રીબ્યુટરે બેસવું. સમજો, ઘણી વખત શું છે, નવા ગેસ્ટને છે ને અંદરની સાઈડ એટલે કે દિવાલ બાજુ બેસાડો ને એની બાજુમાં આપણે બેસી જવાનું. એટલે પેલી બાજુ તો દિવાલ છે, બહાર તો નીકળવાનો પ્રશ્ન નથી ને આ બાજુ તમે બેઠા છો, એટલે એનું ધ્યાન ક્યાં હશે? કમ્પ્લીટ બિઝનેસ ની વાત થતી હશે ત્યાં, કેમ કે આગળ બેસાડ્યા છે તમે. રાઈટ. બીજું, ડિસ્ટ્રીબ્યુટરે મીટિંગ કે ટ્રેનિંગમાં જાતે એન્ટ્રી ફી આપીને બેસી જવું. સમજો, અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરની અંદર સૌથી મોટો પ્રશ્ન શું આવે છે? અપલાઈન આવે ને પછી જ એન્ટ્રી લેવાની. ના મિત્રો, ડિસ્ટ્રીબ્યુટરે તો મીટિંગ કે ટ્રેનિંગમાં જાતે એન્ટ્રી ફી આપીને બેસવું. ગેસ છે તો એની એન્ટ્રી ફી લેવાની, પણ ડિસ્ટ્રીબ્યુટરે તો જાતે. કેમ કે તમે પોતે ખુદ આ બિઝનેસની અંદર ખુદ તમે એવું નથી ચાહત રાખતા, તમે ખુદ બિઝનેસની અંદર ખર્ચો નથી કરતા, તો ઉપર તમને પરમાત્મા ભગવાન જોઈ રહ્યા છે, કુદરત જોઈ રહી છે કે આ વ્યક્તિ તો આના ભરોસે જ મીટિંગમાં તો આવે છે. એન્ટ્રી ફી ની વાત આવે તે પેલાના જ ભરોસે. તો ભગવાન, તમે ખર્ચો જ નહીં કરો, ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો, તો ધંધો કેવી રીતના થશે? રાઈટ. તો હંમેશા ધ્યાન રાખો, ધંધાને બહુ મોટી સોચ બનાવો. આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવું, જેમ કે મોબાઈલ બંધ રાખવો, અંદર અંદર વાતચીત ના કરવી, અને ઊભા વચ્ચેથી ઊભા પણ બી ન થવું. આ હંમેશા ધ્યાન રાખવાનું મિત્રો. ઘણી વખત શું થાય, ગેસને બેસાડીને ગેસ બીઓપી માં પ્લાન જોતો હોય ને બાજુમાં બેહીને ડિસ્ટ્રીબ્યુટર મોબાઈલ મથતા હોય, એટલે પેલો વ્યક્તિ એ ઓમ જુએ પાછા કે હાય મારો તો ગેસ્ટ આવી ગયો. ગેસ્ટ કરતા ઇમ્પોર્ટન્ટ છે ડિસ્ટ્રીબ્યુટરે મોબાઈલ બંધ રાખવો અને અંદર અંદર વાતચીત ના કરવી. છે ને, હું કહેતો હતો મજા આવી ગઈ ને? આ બધું સમજો. અને સેમિનાર દરમિયાન ગેસ્ટને સવાલ પૂછવા નહીં, જેવા કે કેવું લાગ્યું, મજા આવી ને, હું કહેતો તો ને, છે ને જોરદાર, કરવું છે ને? તો કે ના. સમજો મિત્રો, હંમેશા યાદ રાખો, સેમિનાર દરમિયાન ગેસ્ટને સવાલ પૂછવા નહીં. સેમિનાર વખતે આવા સવાલો નહીં પૂછવાના. રાઈટ. ગેસ્ટ ખુશ હોય ને તો બહાર આવીને વધારે પડતા ઉત્સાહમાં આવી જવું નહીં. અરે ગેસ્ટ તો ખુશ થઈ ગયો હોય ને તો પેલો ડિસ્ટ્રીબ્યુટર તો હાય 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 પાડી નાખું, તોડી નાખું, ભૂક્કા બોલાવી નાખું, આ હા હા હા, એટલો જબરજસ્ત ઉત્સાહ આવી જાય. હંમેશા ધ્યાન રાખો, એટલો બધો પણ બી ઉમંગ ના આવવો જોઈએ કે ગેસ્ટને એમ ના થવું જોઈએ કે આને તો મારા કારણે જ આ બધું થઈ રહ્યું છે. સમજો, બહુ ઉત્સાહમાં નહીં આવજો. જો ગેસ્ટ ખુશ ના હોય ને અથવા તો નેગેટિવ હોય ને તો આપણા હાવભાવ પર કોઈ અસર દેખાવી ના જોઈએ. ઘણા લોકોને તો ગેસ્ટ ના પાડે ને એટલે હો જણ સવારથી કંઈક મળ્યું જ ના હોય એમ. હવે તમારા ચહેરા પર જો કોઈ અસર એવી પડે ને નેગેટિવ, તો સમજી લેવાનું ગેસ્ટને ખબર જ પડી જાય આને તો મારા લીધે જ થાય છે, જો નકો મારા વગર તો આનું શું છે, નકો કોણ આવતું મીટિંગમાં. સમજો, ગેસ્ટને એવું લાગવું ના જોઈએ કે તમારા એનાથી આવવાથી કે ના આવવાથી મને કોઈ ફરક પડતો નથી. ઓકે, કઈ વાંધો નહીં, બહુ મજા આવી ગઈ, સરસ. હજી પણ બી ફરીથી આપણે મળીશું. આજે કઈ વાંધો નહીં, શાંતિથી વિચારજે. ફરીથી નેક્સ્ટ ટાઈમ પણ બી કઈ પણ બી વિચાર આવે તો ચિંતા ના કરતો, આપણી જોડે ફરીથી આપણી જોડે મોકો છે. રાઈટ. આમ ખુશથી વાત કરો. હા, ઘણા લોકો તો સાહેબ શું કરવાનું કહો, પેલા સાહેબને પણ ડિમોટિવેશન કરી દે. ફોલોઅપ કરતા હોય ને એ વખતે, સાહેબ માર તો ગેસ્ટ આવ્યો તો પણ ના પાડીને જતો રહ્યો, ફોલોઅપમાં ઉભો ના રહ્યો. મેં કીધું ઉભો રહે પણ ના ગયો. હવે પેલા સિનિયર ફોલોઅપ ના મૂડમાં છે ને આ બિચારો પેલો મૂડ લેસ કરીને સિનિયરની બાજુમાં જઈને ઓમ કહીને ઉભા રહી ગયા છે. સમજો, આ બધું ધંધાની અંદર અસર પડે છે. રાઈટ. જો ગેસ્ટ પ્રશ્ન પૂછે કે દલીલ કરે તો તેને કોઈ ખુલાસો કે જવાબ આપવો નહીં. કેમ? કેમ કે અહીંયા સમજો, સિનિયર જોડે એ એક્શન કરીને તેમની મુલાકાત કરાવવાની, યાની કે હવે પોઈન્ટ આવશે ક્લોઝિંગ નો. રાઈટ. તો ક્લોઝિંગ નો પોઈન્ટ છે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખવાનું છે. રાઈટ. અત્યાર સુધી આપણે જે વાતચીત કરી એની અંદર દરેક લોકોને મારા ખ્યાલથી
ખ્યાલ આવી ગયો હશે? હા, આપણે જે તે અત્યારે ડિસ્કસ કરી એની અંદર ખ્યાલ આવ્યો હશે કે આપણે કઈ ટેકનિક પર કયા પોઈન્ટ ઉપર છીએ એવું. હેલો, અહીંયા જ છો ને બધા? ઇન્વિટેશનમાં ઘણા બધા મુદ્દાનો આપણે ઉપયોગ કર્યો. સાવચેતી શું રાખવાની, શું ના બોલવું, આ બધી જ વસ્તુ કરી. અને જ્યારે મીટિંગમાંથી બહાર આવીએ એટલે સૌથી મોટું કામ છે શું છે? ફોલોઅપ. તો આ બધી જ વસ્તુને સૌથી ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની છે મિત્રો. તો સરને રિક્વેસ્ટ કરીશ જો સમય હોય તો આપણે પોઈન્ટ લઈ લઈએ. હા સર, 15 મિનિટ છે, હજી લઈ લો, વાંધો નહીં. ઓકે, ચલો તો સૌથી ઇમ્પોર્ટન્ટ હવે આપણે વાતચીત કરી કે ક્લોઝિંગ ની અંદર સમજો. તો ક્લોઝિંગ ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ધ્યાન શું રાખવાનું છે, ચલો એની ઉપર ડિસ્કસ કરીએ. હવે આપણે શું કર્યું, મીટિંગમાં તો ગેસ્ટને બોલાવી લીધા અને ગેસ્ટને અંદર બેસાડી પણ બી દીધા. હા, અને બેસાડ્યા પછી શું કર્યું, આપણે પણ બી ફોનને સાયલેન્ટ કરી દીધો અને ગેસ્ટનો પણ બી કરાવી દીધો. સમજો, બધું જ વસ્તુ આપણે ત્યાં કરાવી દીધી. પણ હવે શું કરવાનું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્લોઝિંગ. તો ક્લોઝિંગ ની અંદર ધ્યાન રાખવા માટે પહેલી જ વસ્તુ, બહાર આયા પછી આપણે શું કરવાનું છે, આપણા ચહેરા પર નજર એવી રાખવાની છે, કેવી? હંમેશા પોઝિટિવ, એક્સાઇટેડ વાળી. સમજો. હલો, બધા અહીંયા જ છો ને? ચલો તો ક્લોઝિંગ ની અંદર જોઈએ આપણે. સૌથી પહેલા તો 1 મિનિટ, અહીંયા થોડું ટેકનિકલ ઇસ્યુ આવ્યો છે. કઈ વાંધો નહીં. હવે 4C માટે અને લાઈવ સર્વે ફોર્મ માટે કોઈને બી કોઈ પ્રશ્ન હોય તો આજે પૂછી લો. જી સર, એ જ કહે કેમ કે પેલું પીપીટીમાં 1 મિનિટ. ચલો આપણે ક્લોઝિંગ નું આપણે આવતીકાલે સેશન પર જઈશું કેમ કે થોડું પાછું એમાં ડિસ્ટર્બન્સ થઈ જઈશું આપણે. ચલો તો સૌથી પહેલા તો આપણે 4C ઉપર વાતચીત કરી. તો 4C ઉપર આપણે શું જોયું? પહેલા તો 4C ની અંદર એમાં 3C પહેલા આપણે જોયા. વ્યક્તિ શું કરે છે? આવક પેદા કરે છે, આવકમાંથી ખર્ચો બી કરે છે, રાઈટ, અને આવકમાંથી બચત પણ બી કરે છે. સમજો 4C ની અંદર. અને આ 3 વસ્તુ પછી પણ બી વ્યક્તિ શું ચાહત રાખે છે? કન્ટિન્યુ આવક ચાલતી રહે, યાની કે ચોથો C. પણ 3C ની અંદર સમજાવવા માટેની જે વાતચીત કરી એની અંદર ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને સમજણ પડી પણ બી હશે અને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો લીડર જોડે આની પીડીએફ ફાઇલ પણ બી છે. તો આનો તમે ઉપયોગ કરી શકો છો, રાઈટ. અને આના લગતા કોઈ પણ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો આપણે સવાલ જવાબ કરી શકીએ છીએ, રાઈટ. તો આજના સેશનમાં અહીંયા આપણે જે શીખ્યા એની ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ છે 4C અને લાઈવ સર્વે ફોર્મ. આ બહુ મસ્ત મજાની એક ટેકનિક છે મિત્રો, જે દરેક વ્યક્તિમાં કામ કરશે. જે વ્યક્તિ સફળ છે એના માટે પણ બી આ જરૂરી છે, કેમ કે સ્વાસ્થ્યની કોઈ ગેરંટી નથી. યાની કે સતત આવક મેળવવા માંગતા હોય, ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવા માંગતા હોય, ટાઈમ ફ્રીડમ મેળવવા માંગતા હોય, સ્વાસ્થ્યને સાચવવા માંગતા હોય, તો સ્વાસ્થ્યની સાથે વેલ્થ પણ બી આપણે બિઝનેસની અંદર સચવાય છે, રાઈટ. સરસ. તો આજનો ટોપિકની અંદર ઘણું બધું આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ડિસ્કસ કરીને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને ખ્યાલ પણ બી આવી ગયો હશે. તો લાસ્ટની અંદર આપણા સેશનની અંદર આજે ઝૂમ વેબિનારની અંદર આ પોઈન્ટની અંદર જે પણ બી સવાલ જવાબ કોઈને હોય, કંઈ પણ બી હોય તો આપણે અહીંયા ડિસ્કસ કરી શકીશું. ઓકે, રાઈટ. અને આ સેશનની અંદર આપણો અહીંયા પ્રોગ્રામની અંદર ઝૂમ વેબિનારમાં આજનું સેશન અહીંયા મારા વતીથી પૂરું થાય છે. અને અહીંયા હું આભાર વ્યક્ત કરીશ આપણા ટોપ લીડરની અંદર, જેમ કે આપણા મહાગુરુ શ્રીમાન શૈલેષ પટેલ સર, કે જેમને આખી આ સિસ્ટમ સેટ કરી છે. અને આ પણ બી જે પણ બી વસ્તુ અને આ જે પણ બી જે નોલેજ મળી રહ્યું છે આપણા એનટીસી લીડર એવા ગુરુ જેવા શ્રીમાન એવન શાહ સર, અને આપણી વચ્ચે અહીંયા એનટીસી લીડર સુરેશભાઈ વંજારા સાહેબ અને એનટીસી લીડર મિસ સીમાબેન દવે, કે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને એમના સપોર્ટ, એમના દ્વારાથી આ બધું માર્ગદર્શન લઈને આપણે બધા કામ કરી રહ્યા છીએ. અને એમાં પણ બી આપણને એક આ સિસ્ટમ આપણને સેટ કરીને આપી છે એવા હિત પટેલ માટે પણ બી, મિસ્ટર હિત પટેલ સર માટે પણ બી એકવાર દિલથી મિત્રો જોરદાર તાલીથી જાય, કેમ કે આપણા માટે આ એક સિસ્ટમ બનાવી રહ્યા છે નેક્સ્ટ જનરેશન માટે, કે આવી ટેકનિકલી ટ્રેનિંગો ઘરે બેઠા બેઠા પણ બી કોઈ નવો ડિસ્ટ્રીબ્યુટર ઘરે બેસીને લઈ શકે છે, સમજી શકે છે, વર્ક કરી શકે છે.
અને નવા ડિસ્ટ્રીબ્યુટર ગેસને પણ બી આ વસ્તુ સમજાઈ શકે છે. તો થેન્ક યુ સર. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે સર, થેન્ક યુ. બહુ સરસ આજે નોલેજ આપ્યું તમે સાહેબ. ઇન્વિટેશન કઈ રીતે આપવાનું હતું, પછી પોલિસી વિશે તમે સમજાવ્યું કે પોલિસી કઈ રીતે સમજાવી છે, લાઈફ સર્વે પણ વાતચીત કરી, અને ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો આજનું નોલેજ આપવા બદલ. થેન્ક યુ સર.